નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ 5 મહત્વના મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ પહેલો મુદ્દો કયો છે? પહેલો મુદ્દો છે મંત્રીજી તમે કહો છો તો પછી અમને ભરોસો છે, પરંતુ તેની આગળ ઉદ્ગાર ચિહ્ન છે। અમે કટાક્ષ કરી રહ્યા છે કારણ કે એક અહેવાલ અમે દર્શાવ્યો હતો। આ અહેવાલ હતો અદાણી સંચાલિત અંબુજા સિમેન્ટ કંપનીનો, કારણ કે આ જે કંપની છે છેલ્લા ઘણા સમયથી 3 ગામડાઓ ગીર સોમનાથના 3 ગામડામાં પ્રદૂષણ ફેલાવે છે અને ખુલાસો એ થયો કે જીપીસીબીએ રિજનલ ઓફિસરે આ અંગેનો એક તલસ્પર્શી રિપોર્ટ તૈયાર કરી રોજકામ કરીને ગાંધીનગર અહેવાલ મોકલ્યો છે કે જી હા, આ અંબુજા સિમેન્ટ કંપની પ્રદૂષણ ફેલાવે છે। ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલ્યો છે, પરંતુ શું ગાંધીનગરથી આ મામલે તપાસ થશે ખરા? અને આ મામલે આજે અમે મંત્રીજીને સવાલ પૂછ્યો હતો અને મંત્રીજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમે કાર્યવાહી કરીશું, પરંતુ શું કાર્યવાહી થશે ખરા તે વિશે વાત કરીશું। મુફદ્દલ, મુદ્દા નંબર 2 શું રહેશે? બિલકુલ, મુદ્દા નંબર 2 માં વાત કરવી છે કે એક તરફ પ્રસૂતિની પીડા, બીજી તરફ અવ્યવસ્થાની પીડા। એક ઘટના નથી, આવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે। વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે। જ્યારે એક પ્રસૂતા પોતાના બાળકને જન્મ આપવા માટે જઈ રહી હોય ત્યારે આ અવ્યવસ્થા વચ્ચે આવે છે। એના કારણે એ પ્રસૂતાને જે વધારાની પીડા ભોગવવી પડે છે, ક્યારેક એટલી ખતરનાક હોય છે કે જીવલેણ બની જાય છે। એની વાત કરીશું। પણ મુદ્દા નંબર 3 વિકાસ, બિલકુલ, હકની લડાઈમાં સસ્તા અનાજનો શું હક છીનવાઈ જશે? કારણ કે જે દાવો છે, રાજ્યમાં 3 કરોડ કરતાં પણ વધારે એવા લોકો છે કે જે સસ્તા અનાજના સહારે છે, અને આ 3 કરોડ લોકો છે તેમના પર લટકતી તલવાર એ છે કે જેમનું કામ છે, જેમની આ જવાબદારી છે વિતરણ કરવાની, તે લોકો હવે હડતાલ પર જઈ રહ્યા છે, કારણ કે તેમની પણ કેટલીક માંગ છે। ઘણા સમયથી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ કોઈ નિવેડો ન આવતા હવે આ જે સસ્તા અનાજનું વિતરણ કરનાર જે રાશન ધારકો છે, દુકાનદારો છે, તે હડતાલના માર્ગે જઈ રહ્યા છે। તે વિશે વાત કરીશું, પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર 4, મુદ્દા નંબર 3, મુદ્દા નંબર 8, કાર પણ મારી શકે છે। જી હા, આજે કાર વિક્રેતાઓ છે ઘણા બધા દાવા કરે છે ને જ્યારે રેટિંગ્સ બતાવવામાં આવે છે કે અમને 10 માંથી 9 મળ્યા છે, 5 માંથી 5 રેટિંગ અમને મળ્યું છે, તમારી આ સેફટી છે ને લાખો રૂપિયા, પરંતુ આ સેફટી વાળી કાર પણ તમારો જીવ લઈ શકે છે, કારણ કે ગુજરાતમાં એક ઉદ્યોગપતિને આવો અનુભવ થયો છે। તે કારમાં બેઠા બેઠા ભડથું થઈ ગયા છે। એ વિશે વાત કરીશું કે આ મોંઘીદાટ જે કાર છે તે પણ તમારો ભોગ લઈ શકે છે। શરૂઆત કરીએ મુદ્દાની વાતની। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ગુજરાત ફર્સ્ટને જે ઓપરેશન છે અસુર, ગઈકાલે આખો દિવસ ઓપરેશન ચલાવ્યું, તે અંગે સૌથી મોટા સમાચાર। ઓપરેશન અસુર કોની સામે હતું? અંબુજા સિમેન્ટ કંપની કે જે અદાણી સમર્થિત, અદાણી સંચાલિત છે, જે ચારે બાજુ પ્રદૂષણના ગોટે ગોટા ઉડાડે છે, અને હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલના પડઘા આજે ગાંધીનગરમાં પણ પડ્યા। અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે આજે મંત્રી ઋષિકેશ પટેલને આજે ગુજરાત ફર્સ્ટે સવાલ પૂછ્યો હતો કે સાહેબ, આ 3 ગામ છે, વડનગર, સિંગસર, લોઢવા, કે જ્યાં લાલ પાણી આવે છે, રજકણો ઉડે છે, અહીંયાનો જે પાક છે ભોરો થઈ ચૂક્યો છે, લોકો ઘરે ઘરે કેન્સરની બીમારીનો ભોગ બની ચૂક્યા છે। જીપીસીબીએ રિપોર્ટ ગાંધીનગર મોકલી દીધો છે, તો પછી આ અંબુજા સિમેન્ટ કંપની સામે તપાસ કેમ થતી નથી? કેમ કોઈ કડક કાર્યવાહી થતી નથી? શું આ રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો છે ખરા? અને પછી ઋષિકેશ પટેલે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો। દર વખતનો તેમનો આ જવાબ હોય છે, જ્યારે પણ આવો કોઈ અઘરો સવાલ તેમને પૂછવામાં આવે છે, તેમણે કહ્યું કે હા, હું આ મામલે તપાસ કરીશ અને રિપોર્ટ અમે જોઈશું ને પછી કાર્યવાહી કરીશું। ફક્ત 3 સેકન્ડનો તેમણે આ જવાબ આપ્યો, પરંતુ આ હજારો લોકોની જિંદગીનો સવાલ છે, તેની સામે મંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે, પરંતુ સાહેબ તમે આજે જવાબ આપ્યો છે ને, ભલે તમે 3 સેકન્ડનો જવાબ આપ્યો, પરંતુ અમે વિશ્વાસ કરીશું તમારા આ જવાબ પર અને વારંવાર તમને સવાલ પણ પૂછતા રહીશું, કારણ કે તમે આરોગ્ય મંત્રી પણ છો, તમે કાયદા અને ન્યાયતંત્ર મંત્રી પણ છો, તમે ગુજરાત સરકારના પ્રવક્તા પણ છો। આ મામલે તમે હવે જવાબદારીપૂર્વક એ મંચ પરથી તમે જવાબ આપ્યો છે, તો મુફદ્દલ એક કાર્યવાહી ગુજરાતને મંત્રી ઋષિકેશભાઈ પર ભરોસો છે, ગુજરાતની જનતા એમના પર વિશ્વાસ કરે છે, એટલા માટે કે જ્યારે પણ કેબિનેટની બેઠક યોજાય અને એ બેઠકમાં જે નિર્ણયો લેવાય, એટલે કે સરકારના જે નિર્ણયો હોય, સરકારની કેબિનેટના જે નિર્ણયો હોય,
એ જનતાને કમ્યુનિકેટ કોણ કરે છે? સિનિયર મોસ્ટ મંત્રી ઋષિકેશભાઈ કરે છે. એટલે જ્યારે પણ એ સરકારની વાત લઈને આવે છે ત્યારે એ પોતે મીડિયા સમક્ષ આવતા હોય છે. ઋષિકેશભાઈએ કીધું એટલે જનતા માની જ લે છે કે સરકાર, ઋષિકેશભાઈ એમ કે ભાઈ રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી આ XYZ કિસ્સા માટે અથવા આ XYZ મામલામાં, તો જનતા એ માને જ છે, કેમ કે ફાળવણી થઈ તો જ કરે, કેમ કે પ્રવક્તા મંત્રી પણ છે. સરકારનો સીધો જવાબ છે. જ્યારે પ્રવક્તા મંત્રીને સવાલ પૂછાયો, રાજ્ય સરકારના સિનિયર મોસ્ટ મંત્રીને સવાલ પૂછાયો કે અંબુજા સિમેન્ટની જે પ્રદૂષણની અને જે ગેરરીતિઓની બાબતો છે એનો રિપોર્ટ GPCB એ તૈયાર કર્યો છે. ગુજરાત ફર્સ્ટે અહેવાલ દેખાડ્યો. ગુજરાત ફર્સ્ટે રિજનલ મેનેજર સાથેનું જે એક્સક્લુઝિવ કન્વર્ઝેશન છે, વાતચીત છે, એના અંશો દર્શકોને સંભળાવ્યા. એ જે રિજનલ મેનેજર પરમાર સાહેબ છે એ કહે છે કે ભાઈ અમે એક ડિટેલ્ડ રિપોર્ટ, વિસ્તૃત તપાસ અહેવાલ ગાંધીનગર કચેરીએ મોકલી આપ્યો છે. તારીખ કહી એમણે 14મી ઓગસ્ટ 2024, એટલે 1.5 મહિનો થયો એ વાતને. 1.5 મહિના પહેલા જે રિપોર્ટ સોંપાયો છે એના અંગેનો જ્યારે સવાલ ગુજરાત ફર્સ્ટે પૂછ્યો તો મંત્રીશ્રી કહે છે કે ભાઈ રિપોર્ટ મળ્યો હશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરીશું. સૌથી પહેલો સવાલ તો એ છે કે 1.5 મહિનો કેમ લાગ્યો? સંસ્થા ગુજરાત ફર્સ્ટ જ્યારે સવાલ ઉઠાવે, જ્યારે જનતાનો મુદ્દો ઉઠાવે, ત્યાંનું પ્રદૂષણ બતાવે, આ રીતે કન્વર્ઝેશન થાય, વાતચીત થાય, એ અંશો દેખાડે, એ પછી જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે તમે કહો છો કે જો રિપોર્ટ સબમિટ થયો હશે તો કામગીરી થશે. એટલે ખૂબ જ સરળતાથી આ મુદ્દો ખૂબ જ સરળતાથી એમણે લઈ લીધો, ખૂબ જ લાઇટલી લઈ લીધો. કઈ રીતે તેમના ચહેરાના હાવભાવ હતા અને આ મામલે તે કેટલા ગંભીર જણાયા તે આપણે તેમની પ્રતિક્રિયા સાંભળી. ચોક્કસ એ રિપોર્ટ પ્રમાણે સરકાર આગામી સમયમાં એને જોઈ અને પગલાં લેશે. ચોક્કસ એ રિપોર્ટ પ્રમાણે સરકાર આગામી સમયમાં એને જોઈ અને પગલાં લેશે. તો અમારા સંવાદદાતા નિકુંજ જાની આ સવાલ પૂછી રહ્યા હતા જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ થઈ. એમણે પૂછ્યું કે GPCBએ ડિટેલ્ડ રિપોર્ટ સોંપી દીધો છે ગાંધીનગરની કચેરીને, તો પછી કામગીરી ક્યારે થશે? મંત્રીજી કહે છે કે સરકાર જોશે અને પગલાં લેશે. એટલે હવે મારે એવું કહેવું છે કે જેમ મેં શરૂઆત કરી હતી કે ગુજરાત તમારા પર ભરોસો કરે છે, તમે હવે કરીને બતાવજો. તમે કહ્યું કે રિપોર્ટ તમારા સુધી પહોંચી ગયો છે, પાટનગર સુધી એ રિપોર્ટ પહોંચી ગયો છે, GPCB સુધી અગર પહોંચી ગયો છે તો તમે પગલાં લેશો. એટલે રિપોર્ટ પહોંચી ગયો છે તો અમે દેખાડી દીધું. GPCBના અધિકારી, જે સરકારના અધિકારી છે, એ જ સ્વીકારી રહ્યા છે કે રિપોર્ટ સબમિટ થઈ ગયો છે. રિપોર્ટ સબમિટ થઈ ગયો છે સાહેબ, તો હવે તમે પગલાં લેશો, કેમ કે જનતાને તમારી પર ભરોસો છે. તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે સિનિયર મોસ્ટ મંત્રી છો. અને મુફદ્દલ એટલે કોઈ સવાલ નથી એમાં. 17 સેકન્ડનો વિડિયો હતો, 17 સેકન્ડનો વિડિયો હતો. 14 સેકન્ડ તો નિકુંજ જાનીનો સવાલનો હતો, બરાબર. બાકીની 3 સેકન્ડમાં તેમણે જવાબ આપ્યો કે રિપોર્ટ જોઈશું ને પછી અમે તપાસ કરીશું. આમાં તમારી ગંભીરતા ક્યાંય દેખાતી નથી. પહેલી વાત તો એ કે તમે આમાં વિસ્તૃતથી જવાબ આપી શકતા હતા કે હા અમે મારા વિભાગને પૂછી છે, જે તે સંલગ્ન વિભાગને પૂછ્યું છે અને ત્યાંથી પછી રિપોર્ટ અમે જોઈને પછી આગળની કાર્યવાહી કરીશું. પરંતુ તમને આમાં ખબર છે કે આમાં એક નામ જોડાયેલું છે, અદાણી. તેના કારણે તમારું મોઢું સિવાય ગયું છે, તમે મૌન થઈ ગયા છો. એના માટે તમે વિસ્તૃત જવાબ નથી આપતા. બાકી આમ તો તમે ઘણા બધા વિસ્તૃત જવાબ આપો છો ને તમને આપતા પણ આવડે છે. સવાલ એ છે કે GPCB રિજનલ ઓફિસર જ્યારે રિપોર્ટ તૈયાર કરીને મોકલે છે તો આ રિપોર્ટ એક મહિના સુધી કેમ પડ્યો રહે? કેટલીક બાબતોમાં સવાલ આપમેળે જ ઉભા થતા હોય છે. આ બધા સવાલ ગુજરાત ફર્સ્ટે ઉભા નથી કરવાના, અથવા તો જે સવાલ અમે પૂછી રહ્યા છીએ એ ગુજરાત ફર્સ્ટના સવાલ નથી. ગુજરાત ફર્સ્ટ સવાલોનું પ્રિન્ટિંગ પ્રેસ નથી. ગુજરાત ફર્સ્ટ જનતાના મુદ્દા ઉઠાવે છે અને આ સવાલ આપમેળે ઉભા થાય છે કે 1.5 મહિનો તો વીતી ગયો છે રિપોર્ટને, હજુ સુધી કામગીરી નથી થઈ. છતાં અમે કહીએ છીએ કે મંત્રીજી તમારા પર અમને ભરોસો છે, ગુજરાતની જનતાને ભરોસો છે, તમે ચોક્કસથી પગલાં લેશો એવી અમને ખાતરી છે. બિલકુલ બિલકુલ. હવે આગળ વધીશું મુદ્દા નંબર 2 પર, અને આ મુદ્દા નંબર 2 છે વિકસિત ગુજરાત વિશે વાત કરીશું. જી હા, આ વિકસિત ગુજરાતનું મોડલ આખા દેશમાં બતાવવામાં આવ્યું. આરોગ્યની સેવા કેવી છે તે બતાવવામાં આવ્યું. પરંતુ
પરિસ્થિતિ કેવી છે ગુજરાતમાં, આ તમે જે વિડીયો જોશો ત્યાંને જે અહેવાલ જોશો તે જોઈને તમારું પણ માથું છે શરમથી ઝૂકી જશે, કારણ કે બે શરમજનક ઘટના બની છે, જ્યાં એક રસ્તાના ભાવે, જ્યાં ફક્ત રસ્તાના ભાવે એક જિંદગી આપણી વચ્ચેથી જતી રહી છે, પ્રસૂતાનું મોત થયું છે। છોટાઉદેપુરના ક્વાંટની તુરખેડા ગામની આ ઘટના છે, જ્યાં પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડી હતી અને પછી તેમને હોસ્પિટલ લઈ જવાના હતા, ત્યાં સદંતર રસ્તા જ નથી। મેં ત્યાંના સ્થાનિક નાગરિક સાથે વાત કરી હતી, તેમણે કહ્યું કે આ વર્ષોથી, એટલે કે આટલા વર્ષો થઈ ગયા આઝાદીને, અહીંયા રસ્તો પહોંચ્યો જ નથી, અને ન માત્ર રસ્તો પરંતુ એ વિસ્તારમાં નેટવર્ક પણ નથી। અમારે 108 બોલાવ્યો તો 108 અહીંયા પહોંચી શકે તે સ્થિતિમાં પણ નથી, કોઈનો સંપર્ક અમે કરી શકતા નથી, એટલા માટે અમે જોડીમાં એ મહિલાને લઈ જતા હતા। તે વખતે રસ્તામાં જ મહિલાને ત્યાં પ્રસૂતિ થઈ ગઈ અને પછી દીકરાનો જન્મ થયો, પરંતુ આ બાજુ દીકરાનો જન્મ થયો અને આ બાજુ તેની જે જનેતા છે તેનું ત્યાં ને ત્યાં મોત થઈ જાય છે। શું આ શરમજનક ઘટના નથી ગુજરાત માટે? બેવડી પીડા છે, આ બેવડી પીડા છે, આ પ્રસૂતિની પીડા તો છે જ, પણ આ અવ્યવસ્થાની, ખાડે ગયેલા તંત્રની, જે નગરોળ રેઢિયાળ તંત્ર છે, જેના કારણે કેટલાક અંતરિયાળ વિસ્તારો સુધી હજુ પણ તમે દાવા કરો છો કે ખૂણે ખૂણે સુધી આરોગ્યની સુવિધા પહોંચી ગઈ છે, રસ્તાઓ પહોંચી ગયા છે, અંતરિયાળ ગામો સુધી કનેક્ટિવિટી છે, પણ પછી જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે પછી એ તમારા દાવાની પોલ ખોલે છે તો વિકાસ જવાબ નથી હોતો। પછી જેમ તમે કહ્યું ને કે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછાય તો પછી આવા ટૂંકમાં જવાબ આપવા પડે છે, એટલા માટે થાય છે અને વિસ્તારમાં અધિકારીઓ, આ નેતાઓ, કહેવાતા નેતાઓ નહીં જતા હોય, ગયા જ હશે વોટ માંગવા, પહોંચ્યા જ હશે ત્યાં। શું તમને આ પરિસ્થિતિ નહીં દેખાયું? તમારી આ 4 વ્હીલર, તમારી XUV કાર આ રસ્તા પરથી પસાર નહીં થઈ? XUV કારને કદાચ જવાનું ન આવ્યું એવું બની શકે, કેમ કે મોટા મોટા સાહેબો તો વધારે ગાંધીનગર ને એની આસપાસના વિસ્તારમાં જ હોય છે। આ છોટા ઉદેપુરનું અંતરિયાળ ગામ છે, પછાત વિસ્તાર છે, એટલે કદાચ ત્યાંની જે જનતા છે, ત્યાંનો જે નાગરિક છે, એની એટલી કિંમત નહીં હોય, એટલા માટે આટલા વર્ષોથી જેમ તમે વાત કરી, બધાને શરમ આવી જોઈએ, જે પણ અધિકારીઓ છે, લાગતા વળગતા પ્રશાસનના લોકો છે, કારણ કે તમારી આ બેદરકારીને કારણે, તમારી શિથિલતાને કારણે એક બાળકે પોતાની માતા ગુમાવી છે, તમારી બેદરકારીને કારણે। જો એ વિસ્તારમાં રસ્તો હોત તો વહેલી તકે ત્યાં લોકો હોસ્પિટલ એ મહિલાને લઈ ગયા હોત અને આજે મહિલા જીવિત હોત, પરંતુ એ મહિલા આજે આપણી વચ્ચે નથી। બીજી ઘટના રાજકોટની બની છે, બંને ઘટનામાં પ્રસૂતિની જ વાત છે। રાજકોટની ઘટના જોઈએ। રાજકોટમાં શું થયું કે પદ્મકુંવરબા હોસ્પિટલ છે, તેના પર ગંભીર આરોપ લાગ્યો લાલિયાવાડીનો। અહીંયા પ્રસૂતાને લાવવામાં આવી, પરંતુ આરોપ થયો કે બેડ હતા નહીં, એના કારણે બહાર જ ડિલિવરી કરવામાં આવી। હોસ્પિટલ તંત્રને જ્યારે સવાલ પૂછાયો કે એક પ્રસૂતા હોય તો એ ઇમરજન્સી, ઓલવેઝ ઇમરજન્સી કેસ છે, એટલે સીધા એમને ત્યાં ટેબલ પર લેવા પડે, એની બદલે એ પ્રસૂતાની, જો આ દ્રશ્યો જે છે એમાંથી કેટલોક ભાગ તો અમારે બ્લર કરવો પડે છે, કેમ કે ગંભીર બાબત છે। આવી રીતે રાજકોટ જેવું શહેર, રાજકોટ જેવું શહેર, આ છોટાઉદેપુરનું કોઈ ગામડું નથી, અંતરિયાળ વિસ્તાર નથી, આ રાજકોટ શહેર છે, અને ત્યાં તમે એક મહિલાની જે પ્રસૂતિ છે જાહેરમાં થાય છે, એ મહિલાની ગરિમાનું શું? એ મહિલાની ગરિમાને તમે છિન્ન ભિન્ન કરી નાખી, સતત તેનું અપમાન કરવામાં આવ્યું। જ્યારે સાંભળીએ વિકાસ, તો અધિકારી એવું કહે છે કે એમને ટેબલ પર લેવામાં જ આવ્યા હતા, પણ બાદમાં એ પ્રસૂતા ઊભા થઈને બહાર જતા રહ્યા અને પછી ત્યાં એમની પ્રસૂતિ થઈ ગઈ, એટલે તપાસનો વિષય છે। પણ કોઈ વ્યક્તિને જો પ્રસવ પીડા છે અને એમને ટેબલ પર લેવામાં આવ્યા છે, એટલે કે એમની જે પ્રસૂતિ થવાની હોય ત્યાં એમને લેવામાં આવ્યા છે, તો પછી એ ઊભા થઈને બહાર શા માટે જતા રહે? આમાં એ છે, એમાં એ બેદરકારી દાખવવામાં આવી છે કે જે કેસ કાગળ થતા હોય છે તેમાં વિલંબ થઈ ગયો। હોસ્પિટલ સત્તાધીશો જે આરોપ લગાવ્યો છે પરિવારજનોએ, એવું કહી રહ્યા છે કે અમને કેસ કાગળમાં કહેવામાં આવ્યું કે તમે આ બધો કેસ કાગળની પ્રોસેસ એક તરફ રહી, કેસ કાગળ કરીને આવો, પછી તમને ત્યાં બધી સુવિધા આપવામાં આવશે, અને એમાં આ વિલંબ થઈ ગયો। બિલકુલ પેરેલલ, એમાં પહેલા તેમને સુવિધા આપવાની હોય છે। આપણે મુન્નાભાઈ MBBS માં આપણે દાખલો જોયો હતો ફિલ્મમાં, કે જેમાં કઈ રીતે લોકોને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે, ગમે તે કણસતા હોય, લોકો પીડાતા હોય, અને આ જ સ્થિતિ આજે રાજકોટમાં જોવા મળી કે જ્યાં એક બાજુ જે મહિલા છે તે પ્રસવ પીડામાં કણસતી હતી અને બીજી બાજુ તમે કેસ કાગળમાં એ સમય વિતાવ્યો, અને તેવામાં આ 12 મહિલાને ત્યાં ડિલિવરી કરાવી। મારે 3 તસવીરો બતાવી છે, પણ એની પહેલા આની જે પ્રતિક્રિયા છે બંને પક્ષની એ સાંભળી લઈએ, પછી આપણે તસવીરો જોઈએ।
દર્દી સવારે 10ની આસપાસ કંઈક 108 મારફત ડિલિવરી માટે આવેલું હતું અને પછી એના મારા ડિલિવરી રૂમમાં દર્દી ગયેલું હતું અને થોડોક સમયમાં એ કાંઈ ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું અને બહાર એ બેઠું હતું તો એ દરમિયાન એને દુખાવો કદાચ વધારે થતો હશે એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી. ત્યાં એમના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હતા એ બધાએ લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી હતી. બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે, પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવો બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહે એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે. એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ કંઈ આમાં આવશે તેને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એ માટેના અમારા પ્રયત્નો અત્યારે છે. अपनी साथ है क्या नाम है आपका और क्या पूरा मामला क्या हुआ था? मेरा नाम विकास भाई है, मैं बिहार का रहने वाला हूँ. यहाँ प्राइवेट जॉब करता हूँ मैं और यहाँ पे रहे हॉस्पिटल आने के बाद तो एम्बुलेंस सब वगैरह टाइम टू टाइम सब काम हो गया है. और यहाँ पे मेरी बीवी को बोला गया है कि केस कढ़ा के आओ. वो गुजराती बोले होंगे सर लोग, इसको समझ में आया नहीं. ये हमको बोला कि हम बाहर ही बैठेगा, जाओ रिपोर्ट उपोर्ट मांग रहे हैं सर लोग. बाहर आने के बाद वो फिर मेरे को बोला कि सर लोग रिपोर्ट मांग रहे हैं. તો અહીંયા મહિલા આવે છે, બિલકુલ એ જે અધિક્ષક છે તે અલગ નિવેદન આપ્યો છે અને જે મહિલાના પતિ છે તે કહી રહ્યા છે કે કેસ કાગળમાં આ સમય વિતાવવામાં આવ્યો ને એના કારણે પછી તે મહિલા છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના ગરિમાનું જવાબમાં હનન કરવામાં એક વાક્ય હતું, એમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેનું ધ્યાન રાખીશું. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, જો ટેબલ પર લઈ લેવામાં આવ્યા હતા અને એમાં એ પરિવારનો કોઈ વાંક નહોતો તો તમારે પછી કેમ એવું કહેવું પડ્યું કે ભવિષ્યમાં બિલકુલ ધ્યાન મુફદ્દલ રાખીશું? અને આ વિકસિત ગુજરાતની આ વ્યથાની આ તસવીરો આપણે જોવી છે, કારણ કે છોટાઉદેપુરના ક્વાંટની આપણે વાત કરી કે જ્યાં 108 પહોંચી શકતી નથી અને આજે આપણા જે ઋષિકેશભાઈ મંત્રી છે, ઋષિકેશ પટેલ છે, તે આજે હોંશો છે 108 નું અહીંયાથી લોકાર્પણ કરવામાં આવી રહ્યું હતું અને પોતાની પીઠ જાતે જ થપથપાવતા હતા. સાહેબ, તમે આમાં આવવામાં તમે મોડું કરી નાખ્યું છે. આપણે કહીએ છીએ ને કે હુઝુર આતે આતે દેર કરી દી, એના જેમ આ 108 જે ખરા અર્થમાં છોટાઉદેપુરમાં સમયસર પહોંચવી જોઈતી હતી, કારણ કે વિસ્તારમાં રસ્તા બનવા જોઈતા હતા, તો કદાચ એ મહિલા આજે આપણી વચ્ચે આ જીવિત કદાચ છે ને વિકાસના સિક્કાની બે બાજુ છે. એક તરફ તમે એવો વિકાસ દેખાડો છો કે 100 નવી એમ્બ્યુલન્સ 108 નું લોકાર્પણ, સારી બાબત છે, આવું થવું જોઈએ. આરોગ્યની જે સુવિધા છે, જનતાનો પહેલો અધિકાર છે, એ મળવો જોઈએ. પણ પછી એ જે એમ્બ્યુલન્સ છે એ સેવા જેને આપવાની છે એના સુધી પહોંચે એ વ્યવસ્થા કરવાની જવાબદારી પણ તમારી છે. અને મુફદ્દલ એમાં એવું થાય છે કે આ બધું લોકાર્પણ તો થઈ જાય છે, પરંતુ શું ખરા અર્થમાં લોકો સુધી એમ્બ્યુલન્સ પહોંચે છે ખરા? ઘણી બધી એવી એમ્બ્યુલન્સ છે કે જે ધૂળ ખાતી જ રહે છે. આપણે અગાઉ પણ સુરતના વિઝ્યુઅલ જોયા હતા કે એમ્બ્યુલન્સ ત્યાંની ત્યાં જ પડી રહે છે, તેનો કોઈ ઉપયોગ થતો નથી, ફક્ત ફોટો સેશન થઈ જાય છે. અને આજે સોશિયલ મીડિયામાં ઋષિકેશ પટેલની આજે વાહવાહી થઈ ગઈ. સાહેબે આજે 100 એમ્બ્યુલન્સ ગુજરાત માટે મોકલી છે ને તે લોકોની સેવા કરશે, પરંતુ આવી એમ્બ્યુલન્સ ઘણી જગ્યાએ ધૂળ ખાતી જ રહે છે. આ જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, ગોધરાની સરકારી જે આયુર્વેદિક હોસ્પિટલ છે એમાં વીજ ધાંધિયાના કારણે એવા દ્રશ્યો જોવા મળ્યા કે દર્દીઓ વગર વીજળીએ, અને જો હોસ્પિટલમાં સાપ પણ છે, જ્યારે ત્યાં સંવાદદાતા કવરેજ કરવા માટે ગયા હશે અથવા તો કોઈ આ વિડીયો ઉતાર્યો છે, મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી, પણ જે તસવીરો છે એ હોસ્પિટલની છે. હોસ્પિટલ મુફદ્દલ સરકારી મીણબત્તીના આધારે દ્રશ્યો છે. મીણબત્તીના આધારે આરોગ્ય ચાલી રહી સેવા છે ગુજરાતની. તમે કેવી રીતે આમાં લોકોને સેવા આપશો? સવાલ એ છે કે અહીંયા રસ્તામાં જે આખો વિસ્તાર છે, જીવજંતુનું પણ અહીંયા તકલીફ છે અને હોસ્પિટલમાં સાપ ફરી રહ્યા છે અને દર્દીઓ પરેશાન છે. આ ચિત્ર બદલાવવું જોઈએ. હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર કે હકની લડાઈમાં સસ્તા અનાજનો શું હક છીનવાશે? કારણ કે સામી દિવાળીએ રાશન દુકાનદારો હવે હડતાલનું શસ્ત્ર ફરી એકવાર ઉગામ્યું છે, કારણ કે અગાઉ અનેકવાર આ રીતે સસ્તા દરનું જે અનાજ જે લોકો વેચતા હોય છે, તે વિતરણ ધારકો છે, તે રાશન સંચાલકો છે, આંદોલન કરતા હોય છે. ફરી એકવાર તેમણે હવે આંદોલનનો ઉચ્ચાર ઉચ્ચાર્યો છે. 17,000 રાશન સંચાલકો અસહકારનું આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. તેમની 3 માંગ છે, તેની સાથે 17,000 રાશન દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે, પરંતુ તેમની આ હડતાલના કારણે 3 કરોડ પરિવાર એવા હશે કે જેમના ઘરે અનાજ નહીં પહોંચે. જી હા, 74 લાખ પરિવારો અને લગભગ 3 કરોડ આંકડો લોકો છે, ખૂબ જ ચોંકાવનારો આંકડો છે. આપણે લગભગ 7 કરોડ વસ્તી હશે મુફદ્દલ, કારણ કે હમણાં તો વસ્તી ગણતરી થઈ નથી, પરંતુ આપણે એવો લમસમ આંકડો લઈ લઈએ કે 7 કરોડની વસ્તીમાં
3 કરોડ કરતા વધારે આંકડો એવો છે કે જે સસ્તા અનાજ આધારિત છે અને જો આ હડતાલ ચાલુ રહેશે તો આ લોકોને અનાજ મળવાનું સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નો ઘણા બધા છે અને ઘણા સમયથી વાર્તાલાપ વાટાઘાટ ચાલે છે. સવાલ અહીંયા એ છે કે જ્યારે તહેવારો હોય અને સસ્તું અનાજ એ જેમને અપાય છે એમનો અધિકાર છે, એ કોઈ એમના પર અહેસાન નથી. સસ્તું અનાજ તમે જેને આપી રહ્યા છો, ગરીબ કે મધ્યમ વર્ગ, એના ઉપર કોઈ અહેસાન નથી કરતા. ના તમે કરો છો, ના રેશન શોપ ડીલર્સ કરે છે, ના સરકાર કરે છે. જે પણ થઈ રહ્યું છે એમના હકનું અનાજ છે, એમના અધિકારનું અનાજ છે. એ જનતાના જ નાણામાંથી ઊભું કરાયેલો એ જે ફંડ છે એમાંથી અનાજ આપવામાં આવે છે. દુકાનદારોની લડાઈમાં જનતા કેમ પીસાય? દર વખતે જનતાનો મરો થતો હોય છે જ્યારે પણ આવું અને હડતાલ ટાઈમિંગ જુઓ તમે, દર વખતે તહેવારોના સમયમાં આ રીતે તમે નાક પહેલા પણ દબાવો. જ્યારે હડતાલ થઈ હતી ત્યારે પણ દિવાળીનો સમય હતો, ત્યારે પણ સરકારે તમારી સાથે બેઠકો કરી હતી અને હવે ફરી એકવાર તહેવારના સમયે અને તમે સસ્તા હડતાલનું અનાજની શસ્ત્ર દુકાનોમાં ઉગામ્યું છે. જેટલા કૌભાંડ થાય છે એટલા કૌભાંડના ઇતિહાસ છે. કેટલું સસ્તું અનાજ જે બારોબાર બારોબાર જતું રહે છે, private ગોડાઉનમાં અનાજ આખે આખા જતો રહે છે. ટ્રક પકડાય છે. એ ક્યાંથી પકડાય છે ભાઈ? બધું જો ત્યાંથી યોગ્ય થતું હોય તો ક્યાંથી પકડાય છે? એટલે એક તરફ તમારે ભરચક કૌભાંડ કરવા છે. જે પણ કરે છે, આ બધા સસ્તા અનાજ ડીલરની વાત નથી, જેટલા પણ કરે છે, કેમ કે વારંવાર સસ્તું અનાજ બારોબાર જતું રહે એવા અહેવાલો આવે છે, તપાસ થાય છે, બિનવારસી જથ્થો મળે છે અને એ જથ્થો એ હોય છે કે જે કોઈ ગરીબને આપવાનો હોય છે. એટલે એ કૌભાંડ કરવા વાળા બધા ભેગા થઈને પછી નાક દબાવવાનો પ્રયાસ કરે એ ખોટું છે. બિલકુલ. આપણે પ્રતિક્રિયા સાંભળી લઈએ. જે એસોસિએશનના પ્રમુખ છે તેમનું આખરે શું કહેવું છે, તેમની શું માંગ છે? વ્યાજબી ભાવના દુકાનદારોની વર્ષોથી 3 માંગણી પડતર છે. 2022ની અંદર સરકારશ્રી દ્વારા 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જે કમિશન છે, કમિશનની અંદર પછી વધારો નથી કર્યો, એટલે અમારે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કમિશન કરવા માટે 20,000ની જે મિનિમમ કમિશનની સરકારશ્રીએ જે માંગણી કરેલી છે, એ માંગણી છે એમાં 97% વિતરણ થાય તો જ મળી શકે એવી જે શરત મૂકી છે, એ બિનજરૂરી શરતને હટાવવા માટે અને 1% વિતરણ ઘટ મૂકે, એ 3 મુખ્ય માંગણી છે. સરકારશ્રીની સાથે અમારી જે વ્યાજબી માંગણી છે, એટલે અમને પણ એવો આશાવાદ છે કે સરકાર અમારી વ્યાજબી માંગણી સ્વીકારશે. જો સરકારે વ્યાજબી માંગણી નહીં સ્વીકારે તો અસહકાર આંદોલન છે, આંદોલન કરી અને અમારી વિતરણ વ્યવસ્થા છે એ સ્થગિત કરી દઈશું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેમણે ઓઇલ મિલ અને જીનિંગ ફેક્ટરીને લઈ ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે. કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 1000માંથી 600 એવી મિલ છે કે જ્યાં ભેળસેળ થાય છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતે કહી રહ્યા છે કે મને ખબર છે કે 1000માંથી 600 મિલ એવી છે કે જ્યાં ભેળસેળ થાય છે અને મિલો કઈ કઈ છે તે પણ જાણે છે. મારે જાહેરમાં કશું નથી કહેવું. ગુજરાત કોટન એસોસિએશનની સાધારણ સભામાં પૂર્વ ડેપ્યુટી સીએમે આ નિવેદન આપ્યું છે. ખૂબ જ સૂચક નિવેદન આપ્યું છે ને ધમકી પણ આપી કે જો આ બધું બંધ નહીં થાય તો સરકારને કઈ ગોડાઉન સીલ પણ કરાવી દઈશ. શું કહ્યું હતું નીતિન પટેલે, પહેલા એ સાંભળી લઈએ. તમે બધા 1000માં 600 મિલો ભેળસેળ વાળી છે. કયા વિસ્તારની છે મેં જાહેર નથી બોલવું, તમે બધા જાણો છો. કરનારા જાણે છે, ત્યાં વાળા જાણે છે, લેનારા જાણે છે ને એફજીડીએક્સ વાળા કીધું એ સારું કીધું એટલે જ મેં ચર્ચા કરાવડાવી. 3 વર્ષ પહેલાનો ફોર અત્યારે પડ્યો છે ભાઈ, ऐसे नहीं चलेगा, ये करो कुछ. हाँ, वरना मैं क्या करूंगा समझ लो, मैं सरकार से सील लगवा दूंगा सब गुनाहों को. उसमें कोई की नहीं, किसी की नहीं करेगा. अगर गरीब वाले को नुकसान होगा, ऑयल मिल वाले को नुकसान होगा, किसान को, पशुपालक को नुकसान होगा. ऐसी भेलसेल वाला जो खली आप बेचते हो वो नहीं. તો નીતિનભાઈ પટેલ જે આ નિવેદન આપ્યું એમણે એમાં ઘણા બધા સવાલો છે કે ભેળસેળની વાત નીતિનભાઈ જાણે છે. ઘણી બધી એવી મિલ છે કે જ્યાં ભેળસેળ થઈ રહી છે. આંકડો એમણે કહ્યું કે 1000 મિલમાંથી 600 મિલ ભેળસેળ કરે છે અને મારે કેવું નથી કે 50% કરતા વધારે મિલો. એટલે એક તરફ એ ચીમકી આપી રહ્યા છે કે તમે આ કામ ન કરતા. બીજી તરફ સવાલ પણ એ ઉઠી રહ્યો છે નીતિનભાઈ કે આપના જ પક્ષની સરકાર છે અને જો આ રીતે ભેળસેળ થઈ રહી છે આપ જાણો છો તો પછી એ ભેળસેળ બંધ થવી જોઈએ. તમે ચીમકી આપી રહ્યા છો કે ભાઈ તમે આવું કરશો તો બંધ કરાવી દઈશ. સરકારમાં મંત્રી રહ્યા છો, તમે આ બધા ખાતા પણ સંભાળ્યા છે અને જો તમને ખબર છે કે આ બધી મિલોમાં જો ભેળસેળ કરવામાં આવે છે અને સીધા જ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તેના સ્વાસ્થ્યને લોકોને જોખમ છે, તો પછી આ મિલો તમે ચીમકી કેમ આપો છો? બંધ જ કરાવી દો ને. તમે શું કામ કહો છો, ગરબી ધમકી આપો છો કે ભાઈ આ મિલ હું બંધ કરાવી દઈશ? અને મુફદ્દલ આ જે વિડીયો છે તે પણ ખૂબ જ સૂચક છે. વિડીયોમાં તમે જુઓ છો કે ત્યાં ઉપર કમળનું નિશાન છે અને ત્યાં નીતિન પટેલ ઊભા છે
અને નીતિન પટેલ ત્યાં ઊભા એવું કહી રહ્યા છે સીધું કે ભાઈ 1000માંથી 600 મિલો છે તે ભેળસેળ કરે છે, તો આ 600 મિલો શું ન પકડાવી જોઈએ? અને બિલકુલ, જો અને બીજી રાજ્યના વાત એ પૂર્વ છે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, વિપક્ષના નેતા નથી કહી રહ્યા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ ગુજરાતના આખા ભાજપ નેતા કહી રહ્યા બોલા છે. આખા બોલા નેતા છે, એટલે એ જે બોલી રહ્યા હશે કોઈ એ અને બહુ સમજદાર પીઢ નેતા છે, રાજનીતિના ખૂબ જ જાણકાર નેતા છે. એ જ્યારે જાહેર મંચ પરથી કંઈ પણ બોલતા હોય એમને તો ખબર હશે બિલકુલ કે વિચાર્યા વિના એ ના બોલતા હોય. એ પરફેક્ટલી જાણે છે કે શું બોલી રહ્યા છે. ભલે એમની ભાષામાં ચીમકી છે કે તમે આવું કરશો તો ગોડાઉન સીલ કરાવી દે. સાહેબ, સીલ કરાવવું જ જોઈએ જે ભેળસેળ કરતા હોય. પણ આપ જાણો છો કે 1000માંથી 600 મિલમાં ભેળસેળ થઈ રહી છે, તો પછી એમાં ચીમકી આપવાની પણ શું જરૂર છે? સીધા એક્શન લેવડાવો. આપની જ સરકાર છે અને આપ આટલા સિનિયર મોસ્ટ નેતા છો ભાજપના, તો પછી સીધા જ એક્શન લેવા જોઈએ ને આમાં. અને ભલે ચલો નીતિન પટેલ એક્શન ના લેવે, પરંતુ જે આરોગ્ય વિભાગ છે તેમણે સામે ચાલીને આ મામલે એક્શન લેવા જોઈએ, કારણ કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પોતે કહી રહ્યા છે. તો મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આજે ઘણા બધા મુદ્દે વાત કરી હતી. પાંચમો મુદ્દો પણ ખૂબ જ મહત્વનો હતો કે જે મોંઘીદાટ કાર છે મુફદ્દલ, તે પણ તમારો જીવ લઈ શકે છે. બિલકુલ, અને જ્યારે આ પ્રકારની ઘટના બને છે, જે મોરબીની આજે ઘટના બની, ખૂબ જ ચિંતાજનક એ ઘટના છે. માત્ર 30 સેકન્ડમાં વાત કરી દઈએ કે મોરબીમાં જો આ જે દ્રશ્યો છે, સીસીટીવી ફૂટેજ છે, કાર ઊભી રહી એ પછી 38મી સેકન્ડે એમાંથી ધુમાડો નીકળ્યો. આ કાઉન્ટર પણ છે. અને એ પછી લગભગ 4 કે 5 મિનિટ સુધી એ કાર એમને ઊભી રહે છે, એમાં આગ નથી લાગતી, એટલે આગ દેખાતી નથી આ ફૂટેજમાં. અને એ પછી આગ લાગે છે અને એમાં જે અંદર જે વ્યક્તિ બેઠા છે, જે ઉદ્યોગપતિ, સિરામિક ઉદ્યોગપતિ, એમનું મૃત્યુ થઈ ગયું. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે આ પ્રકારની મોંઘીદાટ કાર કે જેના ઓટો લોક હોય, અંદરથી લોક થઈ જતી હોય, એવી કારમાં જો સેફટીના આવા ઇશ્યુ હોય તો આટલી મોંઘીદાટ કાર શું અને આ કામની? બધી એ જ કાર છે કે જે કહેવામાં આવે છે કે અમને આટલા ખૂબ safe છે. સેફટી સ્ટાર અમને મળેલા છે, અમને આ રાષ્ટ્રીય સ્તરે આટલા બધા સ્ટાર મળેલા છે, તમે આ કાર ખરીદી લો. પરંતુ લોકોએ સજાગ રહેવાની, જાગૃત રહેવાની જરૂરિયાત છે. બીજી મહત્વની બાબત, ઘણા બધા લોકો ગાડીમાં મોડિફિકેશન પણ કરાવતા હોય છે. આ મોડિફિકેશન તમને પણ ભારે કારમાં પણ- જ્યારે ધુમાડો બિલકુલ. નીકળે, સ્પાર્ક થાય, એ પછી કાર ચલાવવી જ ના જોઈએ. સૌથી અગત્યનો મેસેજ આ છે કે તમારી કારમાં જરા સરખો ધુમાડો નીકળે, સ્પાર્ક થાય, કાર ઊભી રાખી દો અને સીધા મિકેનિકને બોલાવી લો અને તમે કારમાંથી બહાર નીકળી જાઓ. આ સૌથી અગત્યનું છે. અને જો ઓટોલોક કાર હોય તો કાચ તોડી શકો એવું હથિયાર, હાથવગું રાખો, એવી કોઈ ચીજવસ્તુ હાથવગી રાખો જેનાથી તમે આવી ઘટના બને તો એમાંથી તુરંત બહાર નીકળી શકો. બિલકુલ બિલકુલ. એટલે કે તમે આ જે આવી મોંઘીદાટ કાર ચલાવો છો તો ચેતવાની જરૂર છે. કોઈ પણ કાર ચલાવો છો કે સુરક્ષા કઈ રીતે થઈ શકે તે તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.